જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, રામાયણ સાગરજીએ રામાયણ, શ્રી કૃષ્ણ, મહાભારત, વિક્રમ વેતાળ જેવી આપણી અનેક ધાર્મિક સિરિયલો બનાવી છે, આપણે બધાએ જોઈએ છે. પણ મિત્રો, સિરિયલ દરમિયાન ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જે આપણા મનને, વિચારને એકવાર કુદરતની શક્તિ સામે વિચારતી કરી દેતી હોય છે. એવી ઘટના મિત્રો શ્રી કૃષ્ણના સિરિયલના કલાકાર સાથે સર્વદમન બેનર્જી સાથે ઘટેલી હતી. તો મિત્રો, જો હું તમને જણાવીશ કે શું ઘટના ઘટી હતી કે જે ઘટનાના કારણે કલાકાર પોતે બેભાન થઈ ગયા હતા. તો મિત્રો, સર્વપ્રથમ તો વિડીયોમાં આવ્યા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે શું આખી ઘટના હતી કે શ્રી કૃષ્ણ સિરિયલના શ્રી કૃષ્ણ પોતે જ બેભાન થઈ ગયા હતા. મિત્રો, તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકો સુધી પણ આ માહિતી પહોંચે. મિત્રો, તો વાત કરીએ રામાનંદ સાગરજી કે જેણે ઘણી બધી આપણી ધાર્મિક સિરિયલો બનાવી છે, જે રામાયણ હોય, મહાભારત હોય, શ્રી કૃષ્ણ સિરિયલ હોય, વિક્રમ વેતાળ હોય. તો મિત્રો, વાત કરવા જઈ રહી છું તમને શ્રી કૃષ્ણ સિરિયલની કે જેમાં શ્રી કૃષ્ણ સિરિયલના જેને શ્રી કૃષ્ણનું પાત્ર બનાવેલું છે તેવા સર્વદમન બેનર્જી. મિત્રો, શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળકૃષ્ણનો જે રોલ હતો તે તો રામાનંદ સાગરજીએ સ્વપ્નિલ જોશીને આપી દીધો હતો. એટલે કે સ્વપ્નિલ જોશીએ ખૂબ જ સારી રીતે, આપણે સૌને ખ્યાલ છે કે એ રોલ નિભાવ્યો હતો. સ્વપ્નિલ જોશી જે બાળકૃષ્ણના રોલમાં ખૂબ જ સરસ લાગી રહ્યા હતા અને જ્યારે તેને મોટા શ્રી કૃષ્ણના રોલની વાત આવી ત્યારે તેમને સર્વદમન બેનર્જીને બોલાવ્યા અને કહ્યું કે તમે આ રોલ નિભાવો. ત્યારે સર્વદમન બેનર્જી કહે છે કે ભાઈ, મારે આ રોલ નિભાવવો નથી, હું પિક્ચરમાં આવી ગયેલો છું, મારે કોઈ સિરિયલ કરીને છે. પરંતુ રામાનંદ સાગરજી એને ઘણો બધો પોસ્ટ કરે છે. તો સર્વદમન બેનર્જી એને કહે છે કે ભાઈ, એક કામ કરો, મને મહાદેવનું પાત્ર આપી દીધું, મને કૃષ્ણ નથી બનવું. એટલે રામાનંદ સાગરજી કે ના, તમે એકવાર જરૂર વિચારી લો, તમે શ્રી કૃષ્ણ જ નું પાત્ર જ ભજવો. એટલે સર્વદમન બેનર્જી કહે છે કે ચાલો, કાંઈ વાંધો નહીં, હું વિચારી લઉં, મને 8-10 દિવસનો ટાઈમ આપો. રામાનંદ સાગરજી કે કાંઈ વાંધો નહીં, મને તમે જવાબ આપો. એટલે 8-10 દિવસના સમયગાળા દરમિયાન એ વિચારતા હોય છે કૃષ્ણ ભગવાનને. જ્યારે સવારે જ્યારે પ્રાર્થના કરતા હોય છે ત્યારે કહે છે, કૃષ્ણ ભગવાન, હું સમજી નથી રહ્યો કે હું તમારા પાત્રને કઈ રીતે ન્યાય આપી શકીશ, મને લાગી નથી રહ્યું કે હું તમારા પાત્રને કઈ રીતે ન્યાય આપી શકીશ. તમે મને કંઈક એવું પ્રમાણ આપો, તમે મને કંઈક હિંમત આપો જેથી કરીને હું તમારો રોલ કરવા માટે આગળ આવી શકું. એટલે આવું બધું વિચારતો હોય છે. મિત્રો, બને છે એવું કે આ અરસા દરમિયાન એક દિવસ સાંજે સર્વદમન બેનર્જી એ એક ઓટોમાં બેસી મુંબઈ જે છે બીચ, દરિયા કિનારાની પાસે ઓટોમાં બેસીને બાસુ ભટ્ટાચાર્ય જે નિર્દેશક છે તેમની મુલાકાત કરવા તેમની પાસે જઈ રહ્યા હોય છે. હવે બને છે એવું કે એ જ્યારે ઓટોમાં જતા હોય છે ત્યારે એમની નજર અચાનક દરિયા કિનારે પડે છે. હવે દરિયા કિનારે એમની નજર પડે છે તો એ જોવે છે કે દરિયા, એક તો સાંજનો સમય હોય છે, ધોળકી સાંજનો સમય હોય છે અને એની નજર દરિયા કિનારે પડે, જોવે છે કે દરિયામાં શ્રી કૃષ્ણ ભગવાન નૃત્ય કરી રહ્યા હોય છે. અને જે નાગ દમનમાં જે રીતે નૃત્ય કરતા હોય, નૃત્ય કરતા શ્રી કૃષ્ણ ભગવાન તેમને દરિયા ઉપર દેખાય છે અને તેજ ને એ જે બધું દેખાય છે. એટલે જે છે સર્વદમન બેનર્જી જોતા રહે છે, જોતા અને જે તેજ આવે છે અને જે કૃષ્ણ ભગવાનનો જે પ્રભાવ, જે લીલા, જે ચમત્કાર જોવે છે તે મિત્રો કૃષ્ણ ભગવાનની કોઈ પણ લીલા ચમત્કાર આપણે પણ હજી એમ ન જોઈ શકીએ. અર્જુનને પણ એને જ્યારે એમનું સ્વરૂપ બતાવ્યું ત્યારે એમને કૃષ્ણ ભગવાનને એમને એ દ્રષ્ટિ આપી હતી. એટલે કે આ નાનકડી એવી ઝલક કૃષ્ણ ભગવાનની જ્યારે જોવે છે કે કૃષ્ણ ભગવાન એ સમુદ્ર કિનારે, સમુદ્રની ઉપર એ નૃત્ય કરી રહ્યા દ્રશ્યો જોઈ અને એનો જે અદભુત નજારો જોઈને બેભાન થઈ જાય. થોડી વાર માટે તો એ રિક્ષાવાળો જે હોય છે એ ચિંતામાં છે કે આ શું થઈ ગયું, અમને કે પાણી છાંટે છે, ઉસ્માલી આવે છે, કે છે શું થયું, કે કંઈ થયું નથી, પહેલાં એક કામ કર, તું છે ને સીધું જ મને હવે રામાનંદ સાગરની જ્યાં ઓફિસ છે ને ત્યાં લઈ જાય. અને એ રિક્ષા જે બાસુ ભટ્ટાચાર્યની ત્યાં જતા હતા તેની જગ્યાએ સીધા જ તે રામાનંદ સાગરજીની ઓફિસે જાય છે અને આખી ઘટના તેમને વર્ણવે છે. અને રામાનંદ સાગરજી કહે છે કે એ જ તો વાત હતી, મને ભગવાન મને જ સુજાડતા હતા કે મારે તમને કૃષ્ણ બનાવવાના, કૃષ્ણ ભગવાને તમને પ્રમાણ આપી દીધું. અને એમને લોકોએ, રામાનંદ સાગરજીએ અને સર્વદમન બેનર્જીએ સાથે મળીને જે સિરિયલ બનાવી અને જે પાત્ર બન્યું અને જે કૃષ્ણ ભગવાનના આશીર્વાદ એમને જે શ્રી કૃષ્ણ ભગવાનના જે પાત્રને ન્યાય આપ્યું, આપ જોઈ શકો છો મિત્રો, એટલા જબરજસ્ત એ કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું કે આપણે જ્યારે પણ શ્રી કૃષ્ણ સિરિયલ જોઈએ તો આપણે એ જ લાગે કે આ જ શ્રી કૃષ્ણ ભગવાન છે. જ્યારે આપણે આંખ બંધ કરીએ તો આપને એમ જ લાગે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને જ્યારે મિત્રો ઘણા બધા લોકોએ તો સર્વદમન બેનર્જીના ફોટાનો જે કૃષ્ણ અવતારનો ફોટો છે તેને જ પોતાના ઘરમાં કૃષ્ણના ફોટા તરીકે રાખ્યો છે. લોકો જ્યારે પણ એ નીકળે રસ્તા ઉપર હજુ પણ
પગે લાગતા હોય છે. હજુ પણ એને કૃષ્ણ સમજે છે. એટલું જબરજસ્ત રીતે એમને આ રોલ કરેલો અને એટલો જબરજસ્ત એ રોલમાં ઇફેક્ટ આપી શક્યા. આ કૃષ્ણ ભગવાનની લીલા છે. મિત્રો કે એ કલાકારને મોટા ચડી શકે તો બેભાન કરી નાખે એને દર્શન આપી દીધા કે ભાઈ તમે નિભાવો. કૃષ્ણ ભગવાનની આ લીલા છે. સર્વધર્મ બેનર્જી ત્યારબાદ તો ઘણી બધી ફિલ્મો કરી અને સિરિયલો પણ કરી. હાલમાં તો તેઓ હિમાચલ પ્રદેશમાં પોતાનું એક મેડિટેશન સેન્ટર ચલાવે છે. લોકોને મેડિટેશન આપે છે, કૃષ્ણ ભગવાન વિશેની નોલેજ આપે છે. ખૂબ જ સરસ રીતે તેને મેડિટેશનને તેનું નોલેજ આપે છે. અને કોઈ ફિલ્મ કે કોઈ સિરિયલમાં બતાવે છે. લાસ્ટ આપણે લકી ભાસ્કર જે ફિલ્મ આવી આપણે સૌએ જોઈએ છે, લકી ભાસ્કરમાં સર્વધર્મ બેનર્જી તે પોતાના હીરોનું જે પિતાનું જે કેરેક્ટર હતું તે નિભાવેલું હતું, પરંતુ જે શ્રી કૃષ્ણનું કેરેક્ટર હતું તે અમર થઈ ગયું હતું. અને આવા ચમત્કારો આવી સિરિયલોમાં શૂટિંગમાં જ્યારે ધાર્મિક વસ્તુ બનતી હોય ત્યારે જોવા મળતા હોય છે. એટલે કે આવી બધી સત્ય ઘટનાઓ બનતી રહેતી હોય છે. આજ જે છે ઈશ્વરની કૃપા છે, આજ ઈશ્વરની સાક્ષી છે, આજ ઈશ્વરનું પ્રમાણ છે. જે લોકો ઈશ્વરને નથી માનતા ત્યાંનો રિપોર્ટ જોઈ શકે છે, તેમની સાથે વાત કરી શકે છે કે ખરેખર આ બનેલું હતું કે નહોતું બનેલું. તો બસ મિત્રો, આ હતી વાત શ્રી કૃષ્ણ ભગવાન સિરિયલના શ્રી કૃષ્ણના સાથે થયેલા સત્ય ઘટના, સત્ય ચમત્કારની. તો તમને વાત કેવી લાગી કોમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી ગલ્પેશ ગમારાના શરણે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.